નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, શુક્રવારની રાત્રે માત્ર એક સાથીઓ આ જગ્યાએ કરી દેશો તો તમારું ભાગ્ય ચમકી જશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહને સંબંધિત છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા શુક્રવારનો દિવસ આ ઉપાય કરવા માટે ખૂબ જ સારો છે. એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે શુક્રવારની રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે. અને આ એક સાથિયાનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને ચોક્કસ પરિણામ પણ મળ્યું છે. મિત્રો, જો તમે પણ શુક્રવારની રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી જ કરજો. આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે. મિત્રો, આ ઉપાય વિશે જાણીએ તે પહેલા કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, એટલે કે શુક્રવારની રાત્રે કયા સમયે કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. જે કોઈ વ્યક્તિએ વિધિ અનુસાર આ ઉપાય કરવો હોય તે વ્યક્તિએ શુક્રવારની રાત્રે આ સાથિયાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ ઉપાયનો લાભ તમને ખૂબ જ ઝડપથી મળશે, કારણ કે 24 જાન્યુઆરી 2025 અને આજે શુક્રવારનો દિવસ છે અને સાથે જ શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીને સમર્પિત છે. આ દિવસે કોઈ પણ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, આ ઉપાય તમારે સાંજના સમયે એટલે કે પ્રદોષ કાળમાં કરવાનો છે. પ્રદોષ કાળનો સમય સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે કોઈ કારણસર આ ઉપાય આ સમયે નથી કરી શકતા તો તમે રાત્રે 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં કરી શકો છો, કારણ કે શુક્રવારના દિવસની રાત્રિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવાની છે, જે શ્રીહરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુ ગ્રહ સાથે પણ જોડાયેલી છે. તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે, સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે, સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. તેથી તમારે એક ચપટી હળદર લેવાની છે. જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપાય કરો છો ત્યારે તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો. જ્યારે માતા તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. તમે બધા જાણો છો કે તુલસીનો છોડ શ્રી હરિ વિષ્ણુને વધુ પ્રિય છે. હવે તમારે આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ ઓછામાં ઓછા 11 વખત કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો. તો જુઓ, જે વ્યક્તિ શુક્રવારના દિવસે આ ઉપાય કરે છે તો સમજી લો કે 7 પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે, કારણ કે હળદર સામાન્ય નથી. તમે જોયું હશે કે આપણે જે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદર જરૂરથી લઈએ છીએ. જ્યારે આપણે ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ. કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે. શુક્રવારના દિવસનો આ ખૂબ જ સારો ઉપાય છે. તેથી આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે. તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે. જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે, પૈસા ઘરમાં આવે છે પણ ટકતા નથી,
નકામા ખર્ચા વધી ગયા છે. તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે. એટલા માટે તમારે શુક્રવારના દિવસે સાંજ સુધીમાં જ આ ઉપાય કરવો જોઈએ. મિત્રો, હવે આપણે સ્વસ્તિકના ઉપાય વિશે જાણીએ. સ્વસ્તિકનો આ ખાસ ઉપાય કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવાનું છે. સ્વસ્તિક ક્યારેય આડો અવળો બનાવવો જોઈએ નહીં. આ નિશાન એકદમ સીધું અને સુંદર બનાવવાનું છે. ધ્યાનમાં રાખો, ઘરમાં ક્યારેય પણ ઊંધો સ્વસ્તિક બનાવવો જોઈએ નહીં, કારણ કે ઊંધો સ્વસ્તિક મંદિરમાં બનાવવામાં આવે છે અને કોઈ ખાસ મનોકામના માટે મંદિરમાં ઊંધો સ્વસ્તિક બનાવાય છે. સાથે જ ઘરમાં અને મંદિરમાં જે પણ સ્થાને તમે સ્વસ્તિક બનાવો છો તે સ્થાન એકદમ સાફ અને પવિત્ર કરવાનું છે, પછી જ સાથીઓ બનાવવાનું છે. મિત્રો, આ ઉપાય કરવા માટે અહીં દળેલી હળદર લેવાની છે અને તમારે થોડું પાણી નાખીને તેની અડધી જાડાઈની પેસ્ટ બનાવવાની છે. હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનું છે. સૌપ્રથમ ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવવાનું છે. સૌપ્રથમ ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવવાનું છે. જ્યાં પણ પૈસા રાખો ત્યાં તેના પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો. હવે બીજો ઘરના મંદિરમાં બનાવવાનું છે. હવે પછીના બે સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે. આમ કુલ 4 સાથિયા બનાવવાના છે. મુખ્ય પ્રવેશદ્વારની બહાર 2 સાથિયા, એક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનું છે. શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા માટે રહે છે, કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે. જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાં જે સકારાત્મક ઉર્જા વહેવા માંડે છે તે ઉર્જા આખા ઘરમાં ફેલાય છે, જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધે છે. જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવો છો તો ખરાબ શક્તિઓ, નકારાત્મક ઉર્જા ઘરમાંથી બિલકુલ જતી રહે છે. ઘરનો મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજેથી માં લક્ષ્મીની પહેલી નજર તમારા દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનું સ્વસ્તિક કરો છો તો માં લક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય છે, કારણ કે તે શ્રી હરિ વિષ્ણુનું પ્રતીક દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે. જે વ્યક્તિ તેના ઘરના મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવે છે તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે. આ હળદરના સ્વસ્તિકનો આ ખાસ ઉપાય શુક્રવારના દિવસે કરવો ખૂબ જ સારો મનાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે અને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહે તો તેના માટે શુક્રવારે સ્નાન કર્યા પછી એક વાટકીમાં થોડું હળદર લઈને તેને પાણીની મદદથી મિક્સ કરીને ઓગાળી લો. હવે આ હળદરથી તમારા ઘરની બહારના મુખ્ય દરવાજાની બંને બાજુ જમીન પર નાના નાના પગના નિશાન બનાવો. ત્યારબાદ દરવાજાની બંને બાજુની દિવાલ પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવી લો. પછી લક્ષ્મીજીનું ધ્યાન કરો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે. જો તમે તમારા જીવનમાં ખુશીઓ જાળવી રાખવા માંગતા હો તો તેના માટે શુક્રવારે બજારમાંથી કમળના ફૂલ પર બેસેલા દેવી લક્ષ્મીનું ચિત્ર લાવીને તમારા મંદિરમાં સ્થાપિત કરો. આ પછી સૌથી પહેલા દેવી માતાને ફૂલ ચડાવો. ત્યારબાદ ધૂપ વગેરે કરીને તેમની પૂજા કરો. શુક્રવારે આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવવા લાગશે. શુક્રવારના દિવસે માતાની પૂજા વખતે શંખ અને ઘંટ જરૂર વગાડો. આમ કરવાથી માતાની કૃપા તમારા પર હંમેશા બની રહેશે. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે રોજ ઘર અને મંદિરની સફાઈ જરૂર કરો. માતા લક્ષ્મીજીનો વાસ એવા ઘરમાં હોય છે જે સાફ અને સ્વચ્છ હોય છે.
તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળ્યા શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા કેટલાક ઉપાયો. તો હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.